હેલો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એસી વોલ્ટેજ એ ઇન્ડક્ટરને લાગુ કર્યો હતો. બરાબર. આજે એસી વોલ્ટેજ જો ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે, બરાબર, તો તેમાં મળતા પાવરની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. એટલે સ્ટાર્ટિંગ કરીએ આપણે કે ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર, ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર ફોર ઇન્ડક્ટર. બરાબર. પાવરનું સૂત્ર છે VI, P ઇઝ ઇક્વલ ટુ VI. હવે એસી વોલ્ટેજ સોર્સ તરીકે આપણે VM સાઇન ઓમેગા ટી, બરાબર, અને I નું સૂત્ર હતું IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. બરાબર. તો VM અને IM ને જોડે લઈએ, સાઇન ઓમેગા ટી, બરાબર, અને સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 હોય, બરાબર, તો એને આપણે માઇનસ કોસ ઓમેગા ટી કહી શકાય. સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 હોય તો એને માઇનસ કોસ ઓમેગા ટી કહી શકાય. બરાબર. માટે PL બરાબર આ જે સૂત્ર મળે છે એને 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. બરાબર. મેથ્સમાં આપણે સૂત્ર જાણીએ છીએ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો શું થાય? સાઇન 2 થીટા. બરાબર. માટે PL ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM ડિવાઈડ બાય 2 અને સાઇન 2 ઓમેગા ટી બની જાય. આ મળ્યો આપણે તત્કાલીન પાવર. હવે જો એક આખી સાયકલ દરમિયાન આપણે સરેરાશ પાવર શોધવો હોય તો પોઈન્ટ બનાવીએ કે ઇન્ડક્ટર ને એક સાયકલ દરમિયાન મળતો સરેરાશ પાવર, બરાબર. તો સરેરાશ પાવરને આ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. બરાબર. સરેરાશ મૂલ્ય લઈએ તો VM IM ડિવાઈડ બાય 2 અને અહીંયા થાય સાઇન 2 ઓમેગા ટી, અહીંયા માઇનસ કોમન. VM અને IM એ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના મહત્તમ મૂલ્ય છે. બરાબર. મહત્તમ મૂલ્યને બહાર કાઢીએ એટલે માઇનસ VM IM અને ડિવાઈડ બાય 2 સાઇન 2 ઓમેગા ટી. બરાબર. હવે યાદ રાખો, સાઇન 2 ઓમેગા ટી છે એનું એક પરિભ્રમણ દરમિયાન સરેરાશ મૂલ્ય હોય એ શૂન્ય થાય. સાઇન 2 ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય શૂન્ય. માટે તમને સરેરાશ પાવર એક સાયકલ દરમિયાન ઇન્ડક્ટરમાં કેટલો મળે? શૂન્ય મળે. બરાબર. એટલે પહેલા તમારે તત્કાલીન પાવર મેળવવાનો અને ત્યારબાદ સરેરાશ પાવર. હવે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ.
એની વિસ્તૃત ચર્ચા આપણે એવી વાત કર્યું કે એક સાયકલ દરમિયાન ઇન્ડક્ટરનો સરેરાશ પાવર એ શૂન્ય થાય. આપણે આવું પ્રૂવ કર્યું. હવે એની વિસ્તૃત ચર્ચા કરીએ. વિસ્તૃત ચર્ચા તો કેવી રીતે શૂન્ય થાય? તો સૌપ્રથમ અહીંયા એક આકૃતિ ડ્રો કરીએ જેમાં N ધ્રુવ અને S ધ્રુવ એનો કોઈ એક આપણે ચુંબક લઈએ N અને S ધ્રુવ વાળું, જેની ફરતે આ રીતે આંટાઓ વીંટાળી દઈએ. વાહક તારથી બરાબર. આ છેડો છે એને A નામ આપો અને આ છેડો છે એને B નામ આપીએ. બરાબર. આ છેડો છે એને A નામ આપીએ. અહીંયાથી વિદ્યુત પ્રવાહ I જેટલો આપણે પસાર કરીએ. વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર કરીએ, જેના કારણે શું થશે? આમાંથી ફ્લક્સ ઉત્પન્ન થશે. તો આપણે ફ્લક્સ ડ્રો કરીએ. વિદ્યુત પ્રવાહ જેવું તમે પસાર કર્યું તો આની આસપાસ ફ્લક્સ ઉત્પન્ન થાય, જેની દિશા આ રીતે હશે. બરાબર. એટલે વિદ્યુત પ્રવાહની દિશામાં જ હશે. ક્લિયર? તો જે ફ્લક્સની દિશા તમને મળશે એ વિદ્યુત પ્રવાહની દિશામાં જ મળશે. સોરી, અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં જ ફ્લક્સ. બરાબર. તો એ છેડામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કર્યો તો એની આસપાસ ફ્લક્સ ઉત્પન્ન થયું. તો બાજુમાં આપણે એક આકૃતિ ડ્રો કરેલી છે, એની જોડે જોડે આપણે સમજતા જઈએ. સોરી. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ 0 થી 1 માટે. આખી આ જે સાયકલ છે એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે આપણે જાણો છો અહીંયા કેટલા આવશે આપણી પાસે? 0, અહીંયા π/2, અહીંયા π, આ 3π/2 અને 2π રેડિયન થાય. બરાબર. એટલે એક સાયકલ પૂર્ણ થાય. હવે આ બ્લુ લાઈન વડે જે આપણે દર્શાવેલું છે વોલ્ટેજ છે. આ વોલ્ટેજ છે. આ રેડ વડે દર્શાવેલું છે એ વિદ્યુત પ્રવાહ છે. એટલે આ છે I. બરાબર. અને બ્લેક વડે જે દર્શાવેલું છે એ આપણો પાવર છે, જે આપણે અંતમાં પાવરના સ્વરૂપમાં કઈ રીતે મળે આપણે જોવાનું છે. તો આપણે પહેલા 0 થી 1 માટે વિદ્યુત પ્રવાહ લાગુ પાડીએ છીએ. તો અહીંયા લખીએ તો 0 થી 1 સાયકલ દરમિયાન વિદ્યુત પ્રવાહ એ છેડેથી લાગુ પાડતા ફ્લક્સ વિદ્યુત પ્રવાહની દિશામાં
ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ વિદ્યુત પ્રવાહ છે એની દિશામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે, મતલબ ફ્લક્સને તમારે આ રીતે દર્શાવી શકાય. આ ડેશ વાળું છે હું ફ્લક્સ દર્શાવું છું આ વિદ્યુત પ્રવાહની દિશામાં અહીંયા સુધી, બરાબર. તો હવે આ સાયકલ દરમિયાન જુઓ તો આ વોલ્ટેજ છે એ આજે તમને સાયકલ આપેલી છે, બરાબર. અહીંયા આનું મધ્યમાન સ્થિતિ છે એનાથી ઉપરની બાજુએ છે એટલે વોલ્ટેજ ધન છે અને વિદ્યુત પ્રવાહ પણ ધન છે. વોલ્ટેજ એ ધન અને વિદ્યુત પ્રવાહ ધન. તો લખી શકાય આ સાયકલ દરમિયાન V અને I બંને ધન હોવાથી પાવર, એકવાર સૂત્ર લખીએ, P ઇઝ ઇક્વલ ટુ મેઇન સૂત્ર શું હતું VI, તો આ પ્લસ અને આ પ્લસ, તો પ્લસ ઇન્ટુ પ્લસ, તો પાવર પણ શું મળશે ધન મળે. ચલો પાવર ધન મળ્યો એટલે અહીંયા જે આપણે આ દર્શાવ્યું છે, બરાબર, આ બ્લેક વડે એ જો ધન ઉપરની તરફ આપણે દર્શાવ્યું એટલે 0 થી 1 દરમિયાન પાવર તમને ધન મળશે, બરાબર. હવે આ દરમિયાન શું થાય તો ઉર્જાનું શોષણ થાય. તો આ સાયકલ દરમિયાન ઉર્જાનું સ્ત્રોતમાંથી શોષણ થાય. સ્ત્રોત એટલે કયો સ્ત્રોત? તો આપણે સૌથી પહેલા ઇન્ડક્ટર માટે આવી આકૃતિ દોરેલી, એસી વોલ્ટેજ આપણે લાગુ કોને પાડેલો ઇન્ડક્ટર. તો આ જે ઇન્ડક્ટર હશે ને એ સ્ત્રોતમાંથી શું કરશે ઉર્જાનું શોષણ કરશે આ સાયકલ દરમિયાન, એટલે પાવર તમારો ધન મળશે. આ પહેલું સ્ટેપ થયું, આ નંબર ફર્સ્ટ. એવી જ રીતે નંબર સેકન્ડની ડિસ્કશન કરીએ. તો ફરી એકવાર આકૃતિ એ જ રીતે N અને S ધ્રુવ, અહીંયા N અને S ધ્રુવ, બરાબર. સેમ અહીંયાથી આપણે વિદ્યુત પ્રવાહ એને દાખલ કરવાનો એ છેડાથી, બી છેડામાંથી બહાર નીકળે, બરાબર. પણ આના સાથે જે ફ્લક્સ સંકળાય એ થોડું ઘટી જાય, જે તમે આકૃતિમાં બી જોઈ શકો છો, બરાબર. ફ્લક્સ ઘટી ગયું. જો આમાં આપણે 1 2 3 લાઈન દોરી હતી, આમાં આપણે ધારો કે એક જ લાઈન ડ્રો કરી. ફ્લક્સ ઘટે છે કારણ કે આ જે ડેશ વાળી લાઈન છે એ કોને ફોલો કરે છે વિદ્યુત પ્રવાહને, એટલે આ ફ્લક્સ ઘટ્યું. તો વિદ્યુત પ્રવાહ સાથે ફ્લક્સ ઘટ્યું કઈ સાયકલ દરમિયાન 1 થી 2 માં. તો આની જે થિયરી આપણે લખવાની થાય કોના માટે લખવાની થાય 1 થી 2 માટે. તો લખીએ ડિટેલમાં. વન ટુ ટુ સાયકલ દરમિયાન વિદ્યુત પ્રવાહ તો ત્યાંથી જ આપણે લાગુ પાડવાનો છે એ છેડામાંથી, અને બી છેડામાંથી નીકળે છે. પણ આ સાયકલ દરમિયાન ફ્લક્સની માત્રા ઘટે છે. હવે ફક્ત આને માટેની આપણે નજર કરીએ તો વોલ્ટેજ કેવો છે ઋણ છે. જો
અને વિદ્યુત પ્રવાહ કેવો છે? ધન છે. અહીં વી ઋણ અને આઈ ધન હોવાથી પાવર કેવો મળે? ઋણ મળે. વી ઋણ હોય એટલે માઇનસ અને આઈ ધન હોય એટલે પ્લસ. માઇનસ પ્લસ માઇનસ થાય એટલે પાવર તમને કેવો મળે? ઋણ મળે. આ સૂત્ર મુજબ. એટલે પાવર જો નીચે ડ્રો કર્યો છે એટલે આ સાયકલ દરમિયાન આપણે બેટા જે પાવર મળશે એ ક્યાં મળશે? નીચેની તરફ મળશે. બરાબર. ફરી એકવાર લખી દઈએ. આ બ્લેક લાઈન વાળું જે પણ છે શું છે? આપણો પાવર છે. હવે ફરી પાછી એવી ને એવી સાયકલ ચાલુ થાય 2 થી 3 દરમિયાન. પરંતુ આમાં એવું લખવાનું થાય કે આમાં ઉર્જાનું જે શોષણ કરતો હતો, બરાબર, આમાં એ ઉર્જા પાછી આ સ્ત્રોતને આપી દેશે. બરાબર. તો અહીં ઉર્જા સ્ત્રોતને પાછી મળે છે. તેવી જ રીતે ત્રીજો કિસ્સો. આ બે કેસની આપણે ડિસ્કશન કરી. હવે નંબર 3. તો ફરી એકવાર N અને S બરાબર. ફરી એકવાર આ જે વાહક તાર છે એને આ ચુંબક સાથે એટેચ કર્યું અને અહીંયાથી વિદ્યુત પ્રવાહ હવે બી માંથી દાખલ કરવા. અત્યાર સુધી આપણે એ માંથી દાખલ કરતા. હવે વિદ્યુત પ્રવાહને ક્યાંથી દાખલ કર્યો? બી માંથી. અને એ માંથી એ બહાર તરફ નીકળે. આખી દિશા ઉલટાઈ જાય. બરાબર. તો અહીંયા જે ફ્લક્સ તમને મળે છે એ ફ્લક્સની દિશા પણ ઉલટાઈ. તો ફ્લક્સની દિશા આ રીતે થશે. બરાબર. અને આ દરમિયાન તમને મિનિમમ ફ્લક્સ મળશે, ઓછું ફ્લક્સ મળશે. ફ્લક્સની દિશા ઉલટાઈ જાય. હવે આ દિશા બતાવો, કારણ કે વિદ્યુત પ્રવાહ તમે અહીંયાથી દાખલ કરો છો. બરાબર. એટલે ફ્લક્સની દિશા પણ શું થાય? ઉલટાઈ જાય. બરાબર. તો અહીંયા શું લખાય? તો 2 થી 3 સાયકલ દરમિયાન વિદ્યુત પ્રવાહ ની દિશા ઉલટાઈ છે એટલે કે તે બી માંથી પસાર કરવામાં આવે છે. જેથી ફ્લક્સ ઘટે છે. જો હવે આ ગ્રાફ ઉપર જોડે જોડે નજર કરીએ તો ફ્લક્સનું મૂલ્ય પણ વિદ્યુત પ્રવાહ સાથે ઘટે. તો આ તો વિદ્યુત પ્રવાહ છે, આ રેડ લાઈન છે એને આ ફોલો કરે છે. એનું મૂલ્ય પણ, ફ્લક્સનું મૂલ્ય પણ ઘટ્યું. બરાબર. તો ફ્લક્સ ઘટે છે. બરાબર. અને પાવર કેવો થાય? તો અહીંયા વોલ્ટેજ જુઓ, વોલ્ટેજ એ ઋણ છે અને વિદ્યુત પ્રવાહ ઋણ છે. એટલે કે વી ઋણ અને આઈ ઋણ હોવાથી
પાવર પી એ ધન બને. એટલે જો આ માઇનસ અને આ માઇનસ, માઇનસ માઇનસ શું થાય? પાવર તમને પ્લસ મળે. બરાબર? તો આ થયો આપણો ત્રીજો કેસ. હવે આ દરમિયાન પણ ઉર્જાનું શોષણ થાય. અહીંયા કેવી રીતે પહેલી સાયકલમાં શોષણ થયું હતું એ જ રીતે તો આ સાયકલ દરમિયાન ઉર્જાનું શોષણ થાય. બરાબર? એવી જ રીતે ચોથો કેસ લાસ્ટ. તો લાસ્ટ કેસમાં તમને થોડો આઈડિયા આવવો જોઈએ કે શું ડિફરન્સ પડતો હોય છે. બરાબર? ફરી એકવાર NS બરાબર. વિદ્યુત પ્રવાહની તો દિશા આપણે હવે ઉલટાઈ દીધી છે. તો વિદ્યુત પ્રવાહની જે દિશા ઉલટાવેલી છે એટલે અહીંયા આપણી જોડે બી અને એ. હવે જે ફ્લક્સનું મૂલ્ય મળશે એ મહત્તમ ફ્લક્સનું મૂલ્ય મળશે. એટલે ફરી એકવાર ફ્લક્સ અહીંયા વધારે બતાવવાનું. આ ફ્લક્સની લાઈનો એકબીજાને છેદે નહીં, ધ્યાન રાખવા. અને ફ્લક્સ છે જે પહેલા કરતા વિરુદ્ધ દિશામાં મળતું હોય એટલે આ બંનેની દિશા એક સરખી રહેશે. તો આ કેસ કોના માટે લખવાનું થાય? છેલ્લી સાયકલ એટલે કે 3 થી 4 સાયકલ દરમિયાન બી માંથી વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય દાખલ થતા ફ્લક્સનું મૂલ્ય વધે. બરાબર? ચલો, ફ્લક્સનું મૂલ્ય વધે છે એનો મતલબ આ રીતે ફ્લક્સમાં વધારો થતો જાય અને અહીંયા સાયકલ પૂર્ણ થાય. હવે આ દરમિયાન જુઓ તો વોલ્ટેજ કેવો છે? પ્લસ, અને વિદ્યુત પ્રવાહ માઇનસ. તો પ્લસ માઇનસ પાવર કેવો મળશે? માઇનસ. બરાબર? તો આ દરમિયાન વી ધન અને આઈ ઋણ હોવાથી પી એ ઋણ મળે. પી કેવું મળે? ઋણ મળે. અને આમાં ઉર્જાનું શોષણ થતું હતું, ફરી પાછી ઉર્જા સ્ત્રોતને મળે. તો આ સાયકલ દરમિયાન ફરી ઉર્જા સ્ત્રોતને મળે. તો આવી રીતે ઇન્ડક્ટરમાં તમે પાવરનું મહત્વ સમજી શકો. બરાબર? આખી સાયકલ દરમિયાન આપણે પાવરનું મહત્વ તમને સમજાવ્યું. ફરી એકવાર થોડું રિવિઝન કરી લઈએ. બરાબર? પહેલા શું કરવાનું? એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો એટલે ફ્લક્સની દિશા આ સાઈડ થાય. હવે જોવાનું કે વી અને આઈ એ બંને કેવા છે? ધન છે. તો આ પણ ધન અને આ ધન એટલે પાવર પણ ધન. P = VI સૂત્ર મુજબ આ બંનેનો ગુણાકાર થાય. બરાબર? એટલે પાવરને આમ ઉપરની તરફ દર્શાવવાનું. પછી એવી જ રીતે આમાં થોડું મૂલ્ય ઘટી જાય, ફ્લક્સનું મૂલ્ય. બરાબર?
ફ્લક્સનું મૂલ્ય એટલા માટે ઘટી જાય કે હવે પહેલા એ સ્ત્રોતમાંથી શોષણ કરતું હતું, હવે ફરી પાછી એને ઉર્જા અહીંયા આપવાની છે, બરાબર. પણ એ દરમિયાન તમારી પાસે વિદ્યુત પ્રવાહ ધન છે પણ વોલ્ટેજ કેવો છે, ઋણ છે, તો પ્લસ માઇનસ માઇનસ એટલે પાવર નીચે આવશે, પાછો પાવર ઉપર આવશે, ફરી પાવર નીચે આવશે. પણ આ સાયકલ દરમિયાન દિશા ઉલટાઈ જાય, બી માંથી દાખલ કરવાનો અને એ માંથી નીકાળવાનો, બરાબર. તો જો પાવર પહેલા પ્લસ પછી માઇનસ, તો પ્લસ અને માઇનસ એ શૂન્ય થઈ ગયું, એક સાયકલ પ્લસ અને એક સાયકલ માઇનસ એટલે શૂન્ય. એવી જ રીતે ફરી પાછું પ્લસ અને માઇનસ તો શૂન્ય. તો એક આવર્તન પૂર્ણ થાય, એક સાયકલ આ રીતે એની પૂર્ણ જે થાય, બરાબર, એ દરમિયાન આપણે જો ચર્ચા કરીએ તો જે પાવરનું મૂલ્ય છે, સોરી અહીંયા એક થોડી મિસ્ટેક થઈ છે મારાથી, એક સાયકલ ખરેખર આપણે અહીંયા π/2 આવશે, અહીંયા પાઈ, અહીંયા વચ્ચે 3π/2 ગણીએ અને અહીંયા એક સાયકલ પૂર્ણ થશે, બરાબર. તો એક સાયકલ દરમિયાન એની સરેરાશ પાવરનું મૂલ્ય કેવું, શૂન્ય, કારણ કે એકવાર ધન અને એકવાર ઋણ, તો ધન અને ઋણ બંનેનો સરવાળો કરો તો કેવું મળશે, તમને શૂન્ય મળશે, જે આપણે અહીંયા મેથેમેટિકલી પ્રૂવ કર્યું હતું. જો એને સરેરાશ કહેવાય પાવર, આ પાવરને કેવો કહેવાય, સરેરાશ પાવર. એ સરેરાશ પાવર કેવો થાય, શૂન્ય થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.